થેન્ક યુ. આ ક્યુસીમાં જે વારંવાર જો આવો કોઈ ક્વેશ્ચન હોય તો ક્યુસીની અંદર તમારે પ્રોડક્શનમાં એક જોશે, મેન્યુફેક્ચરિંગમાં ક્વોલિફિકેશનવાળું, અને બાકી 3 જોશે. જો ક્વોલિટી કંટ્રોલ ઇન સિલેક્ટ કર્યું એટલે સિસ્ટમ ઓટોમેટિકલી તમને રિવર્સ બેક કરશે જો નહીં નાખો તો. એટલે આ ખાસ જોજો. અને જે પ્રોડક્ટ પ્રોપ્રાઇટરી એડ કરી હશે એમાં સ્ટેબિલિટી મેન્ડેટરી ક્યુસી રજિસ્ટરમાં માગશે. તો આ રિલેટેડ કોઈ ક્વેશ્ચન કે પોપઅપ આવે તો એ એરર નથી, એ તમને ઇન્ટિમેટ કરે છે કે તમે રૂલ્સ પ્રમાણે હજી ડેટા તમારે એડ કરવાનો બાકી છે. સેકન્ડ પોઈન્ટ, સેલ્ફ લાઈફ જ્યારે તમે 3 મંથ એક્સિલરેટેડ કરશો બાય ડિફોલ્ટ 1 યર બતાવશે. 6 મંથ એક્સિલરેટેડ સ્ટેબિલિટી રિપોર્ટ હશે તો બાય ડિફોલ્ટ 24 મંથ્સ આવશે. અધર પ્રોટોકોલ હશે ત્યારે તમને કોઈ સ્પેસિફિક કન્ડિશનમાં સેલ્ફ લાઈફ એલાવ કરશે અને એમાં કોઈ તમને બાય ડિફોલ્ટ ફિગર્સ નહીં આવે. ક્રોસ સેક્શનની અંદર પણ તમને અધર્સની અંદર જ ક્રોસ સેક્શન આવે છે. બીજો જે આવે છે રિયલ ટાઈમ આવે છે. રિયલ ટાઈમમાં 3 વર્ષ 4 વર્ષ જેટલો પણ તમારો સ્ટડી પીરિયડ હોય એ બધો એલાવ છે. એટલે એમાં તમને કોઈ પણ જાતનું જે કેલ્ક્યુલેશન છે એ તમારી ડેટ પ્રમાણે આવશે. તમે આજે કરીને 1 વર્ષે રિયલ ટાઈમ બતાવો છો તો 1 યર ઓટોમેટિક ફેચ કરશે. ખાલી એક્સિલરેટેડ માટે જ 12 અને 24 મંથ્સ આવશે. બાકી માટે બધી જગ્યાએ ફ્લેક્સિબિલિટી છે. તમે ડેટ નાખશો એ પ્રમાણે, ડેટા નાખશો એ પ્રમાણે. બરાબર? તો એમાં કોઈ કન્ફ્યુઝન કે એવું ના થાય. તમારો જો ક્રોસ સેક્શન હોય તો અધરમાં જાઓ, અધરની અંદર ક્રોસ સેક્શન મેન્શન કરીને સબમિટ કરી દેવાનું છે. જેબી યુનિક ફાર્મા ઓલરેડી ડિસ્કસ. તમારા જે ચાવડાભાઈ છે એ આવી ગયા હતા. આર યુ હિન્દી? ઓકે, હા. એમને મેં કીધું હતું કે તમારી કંપની જે ટેક ઓવર કરે છે એના માટે જો તમારે ઓલ્ડ લાઇસન્સ નંબર કન્ટિન્યુ કરવો હશે તો તમારે બધી જે લેગસી છે એ કમ્પ્લીટ પ્રોસેસ કરી દેવી પડશે અને પછી તમે લાઇસન્સ અમેન્ડમેન્ટમાં જઈ શકશો. અને જો તમારે નવો જ નંબર જોતો હોય તો પછી આમાં પ્રોસેસ ના કરતા. ઓકે. શ્રીજી હર્બલ. શ્રીજી હર્બલ આમાં લખ્યું છે ક્યુસી રજિસ્ટર, અધર, આઉટલેબ, સ્ટેબિલિટી. એટલે જે આપણે આગળ ડિસ્કસ થયું એ જ પૂછો છો? નહીં સર. ક્યુસી રજિસ્ટર, અધર, હા, હવે આઉટલેબ. હા, હા. એટલે એમાં અધર સિલેક્ટ કરી અધર્સમાં એ આવશે કે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના ક્યુસી ફેસિલિટી છે એ તમને વિઝિબલ થશે આફ્ટર વેરિફિકેશન. નહીં, એમાં 3 બેચનું માગે છે રિપોર્ટ. 3 બેચ ક્યાં લખ્યું છે એવું? ક્યુસી રજિસ્ટર જે ના, 3 બેચ એવું ક્યાં લખ્યું છે? બેચીસ એક જ છે કે એ બેચ નંબર મલ્ટિપલ હોય કે સિંગલ હોય એક જ તેનું ફીડબેક છે. નહીં, 3 બેચનું રજિસ્ટ્રેશન અગાઉ કરેલું છે. 2 તારીખ સુધી તો અમે કર્યું ને તો 3 બેચનું અંદર બતાવે છે. ક્યુસી રજિસ્ટરની અંદર 3 બેચની એન્ટ્રી જ નથી આવતી. કોઈ આમાં ઘણા બધાએ નાખ્યું હશે એવું છે જ નહીં. તમારી ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. એમાં મલ્ટિપલ ઓપ્શન આપેલો છે. 1, 2, 3, 4 જેટલા તમારા બેચ હોય બધા તમે દર્શાવી શકો. એ સર, એમાં એક સિલેક્ટ કર્યા પછી જે પ્રોડક્ટનો બેચ પહેલા નંબરનો સિલેક્ટ કર્યો પછી બીજા નંબરનો સિલેક્ટ કરવા જઈએ છે તો પ્રોડક્ટનું નામ સિલેક્ટ નથી આવતું. એક જ કોલમની અંદર તમારે મેન્યુઅલી ટાઈપ કરવાનું છે બેચ નંબર. અગાઉ અમે 3 બેચના અલગ અલગ રિપોર્ટ સબમિટ કરેલા છે ઈ ઔષધિમાં. તમે કઈ જગ્યાએ મેનુ આવે છે તમને ખ્યાલ છે બેચનું? મને મેનુ દેખાય છે અહીંથી. હું એટલે વચ્ચે બીજી લાઈનમાં વચ્ચે આવે છે બેચ નંબર અને એમાં આવું કોઈ છે જ નહીં ઓપ્શન. તમે આટલા બધા બેઠા છે, પૂછી લ્યો તમે કાંક અમે પોતે કન્ફ્યુઝ છો કાં કોઈ બીજી વેબસાઇટ યુઝ કરો છો? બેચ નંબરનો કોઈ ઓપ્શન જ નથી મલ્ટિપલ. તમે આ ઓપ્શન ક્યાંથી? અને કરવો હોય તો કરી દઈએ, બધા હેરાન થશે. 3 બેચ નંબર જો આવતો હોય તો. એટલે એ ક્વેશ્ચન તમે સમજાવી નથી શકતા કે તમે કંઈ કન્ફ્યુઝ છો? મારે ઓપ્શન સિલેક્ટ કદાચ વિઝિબલ મને જ સમજમાં નથી આવ્યો. સોરી. તમે જે પેટન્ટ એન્ડ પ્રોપ્રાઇટરી પ્રોડક્ટ તમે સપોઝ એક એક્ઝામ્પલ આપું છું. 5 પ્રોડક્ટ ઓફિસ આવી જજો. તમારું લઈને જે પ્રોબ્લેમ છે ને ઓફિસ આવી જજો. 5 પ્રોડક્ટ તમે એક એક્ઝામ્પલ આપી દઉં. 5 પ્રોડક્ટ તમે એડ કરી હશે માની લ્યો. જ્યાં 5 વાર તમે પેટન્ટ એન્ડ પ્રોપ્રાઇટરી મેડિસિન સિલેક્ટ કર્યું હશે તો ક્યુસી રજિસ્ટરમાં તમને 5 પ્રોડક્ટ વિઝિબલ થશે. હવે 1 બાય 1 તમારે એમાં રિપોર્ટ ચડાવવાનો છે, બેચ નંબર દેવાનો છે, પ્રોડક્ટ ટેસ્ટ ક્યારે કર્યો છે ને ક્યાં કર્યો છે આની ડિટેલ દેવાની છે. જેવું સબમિટ કરશો એટલે 5માંથી
એક પ્રોડક્ટ જતી રહેશે, 4 પ્રોડક્ટ બતાવશે, પછી 4માંથી એક જશે, એવી રીતે 5-5નું એડ કરશો પછી જ સબમિટ થશે. બરાબર? એટલે 1 by 1 આટલી જ પ્રોડક્ટ વિઝિબલ થશે. બેચ નંબર ક્યાંય આવતો નથી ડ્રોપડાઉનમાં. તો બી ના સમજાય તો ઓફિસ આવી જજો. ઓકે. અક્ષર વેલનેસ શું સમજવું છે અમને? હા, શું સમજવું તમારે? ગોટ આન્સર. ઝલક પટેલ, પામ ફાર્મા એન્ડ હેલ્થ કેર. In technical person manufacturing B-Pharm allopathy with experience of allowed or not? No. અપ્રૂવડ છે. Then upload the letter. કઈ જગ્યાએ અપ્રૂવ છો? મેન્યુફેક્ચરિંગ. અત્યારે ઓલરેડી અમે IUDMLA પોર્ટલ ઉપર તમે એપ્રૂવ છો? હું IUDMLA પોર્ટલ ઉપર જે લાયસન્સ છે એની અંદર કન્ડિશન ઓફ લાયસન્સમાં એપ્રૂવ હોય અને એ કન્ટિન્યુ કરતો હોય તો ચાલશે. ઓકે. હા, અને જો નવું હશે તો નહીં ચાલે. વિવાન હર્બલ્સ, આરટીપી સેમ ડિસ્કશન. 3+1 ટીપીની જ વાત છે. હા, જસ્ટ એટલું જ પૂછવું છે કે એનું એપ્રુવલ જે નવા જે 2 ટીપી ચડાવવામાં આવે, ઓલરેડી 2 એપ્રુવ હોય તો નવા 2નું એપ્રુવલ ફરીથી લેવું પડશે? ના, એના નવા 2 ટીપી જે તમારે એડ કરવાના છે એમાં જેમ ફ્રેશ તરીકે એપ્લાય કરો એ ડિગ્રી સર્ટિફિકેટ ને એપોઇન્ટમેન્ટ સાથે તમારે અપલોડ કરી દેવા. એટલે લીગસી જ્યારે અપલોડ કરીએ ત્યારે સાથે હા. અપલોડ કરી દઈએ હા. એટલે એ વેરિફિકેશન આવી જાય, દેટ ઇઝ એપ્રુવડ ને? હા, એમાં તમારે બધી ડિટેલ ચડાવી દેવાની. ઓકે. IUDMLA માં તમે અરજી કરીને એપ્રુવલ મેળવીને પછી સર્કલ નહીં થાય, એમાં તમારે બધા કાગળ એમાં મૂકી દેવાના થશે. મેં કદાચ અત્યારે જે એક્સપ્લેન કર્યું ને ત્યારે એડિશનલ ટીપીમાં એમને કીધું હતું કે ટીપી ના તમારે ના, એ તો એડિશનલ. પછી લીગસી Okay. વેરીફાઈ થયા પછી કરવાનું. ઓકે. અત્યારે તમે જો લીગસી જ નહીં કરો તો તમે ટીપીની અરજી જ નહીં કરી શકો. હા. એટલે લીગસીમાં અત્યારે તમે માની લ્યો 2 ટીપી છે, 2 એડ કરવાના છે, હા. તો દરેક લોકો ડિગ્રી જે ફ્રેશ એપ્લિકેશન કરતા હોય એટેચમેન્ટ્સ કરી દે એટલે વેરીફાઈ થઈ જશે. ખાલી એક કેસ એવો છે કે જે કોમ્પિટન્ટ જ્યાં એક્સપર્ટ ASU છે એ કેસની અંદર તમે બીજી ક્વોલિફિકેશન એપ્લાય કરતા હોય, માની લ્યો કે એમાં BAMS છે એ મેન્ડેટરી છે, અથવા તો B-Pharm આયુર્વેદ છે. હવે આમને કીધું કે મારે B-Pharm એલોપેથી કરેલું છે, ત્યારે એને એ અપ્રૂવ લેટર જોડવો પડશે. ઓકે. બરાબર? સેકન્ડ થઈ ગયો છે. મિસિંગ ઓફ કોનો ક્વેશ્ચન છે? આર્યભિષક, હા એ થઈ જશે. અને બીજો નોટ એપ્લિકેબલ છે એ જે ફ્લેવરિંગ હોય કે ફ્રેગનન્સ હોય એમાં આપણે રેફરન્સ નથી હોતો તો નોટ એપ્લિકેબલ ઓપ્શન આવતો હતો. હા, એ તો બંને પણ missing છે. બંને વાત થઈ ગઈ. જે કંઈ ડ્રોપ ડાઉનમાં છે એ આવી જશે. અને જો આવું કોઈ હોય, તમારે કોઈ ગાઈડલાઈન રિલેટેડ હોય તો ઈ ઔષધિનો મેલ પણ છે, એમાં તમે પર્ટિક્યુલરલી ડ્રોપ ડાઉન તમે મેલ કરી દેજો કે આ વસ્તુ અમારે અવેલેબલ નથી, એટલે તમને અવેલેબલ કરાવી દેશે. વોટ ઇઝ ધ ટેકનિકલ પર્સન ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ ફોર લોન લાઇસન્સ? લોન લાઇસન્સ માટે એક પણ ટીપી આમાં નહીં લે. સુપરવાઇઝર કેમિસ્ટ તમારે જો એડ કરશો તો તમને મેન્ડેટરી નથી, તમે એડ કરી શકશો. અધરવાઇઝ બાય ડિફોલ્ટ ત્યાંથી ફેચ થશે. જેનું ત્યાં આપણે લાઇસન્સ લઈ છીએ એના બાય ડિફોલ્ટ આવશે તમારામાં. ઓકે, એટલે સુપરવાઇઝરી કેમિસ્ટ્રી ડિટેલ જ્યારે મેન્ડેટરી નથી, તમે એડ કરવા હોય તો કરી શકો છો, નહીં કરો તો પણ બાય ડિફોલ્ટ ફેચ કરીને તે બતાવી દેશે ઓકે, તમારામાં. ફાઇન. How many application for the renewal of GMP certificate? How to apply? એ સર્ટિફિકેટમાં તમારે જવાનું, જેમ હતું એમ સર્ટિફિકેટમાં ફ્રેશ GMP હોય તો ફ્રેશમાં, રિન્યુઅલ હોય તો રિન્યુઅલમાં. સર્ટિફિકેટની નીચે GMP આવશે સર્ટિફિકેટ મોડ્યુલમાં. If a product license mention as a ingredient
ક્વોન્ટિટી 50 મિલીગ્રામ ધેન યસ હા હલો યસ સર મારો ક્વેશ્ચન એવો છે કે આપણી પાસે પ્રોડક્ટ પરમિશન છે રાઈટ. હવે એ પરમિશનમાં માનો કે એક્સ હબની ક્વોન્ટિટી 50 મિલીગ્રામ છે. હવે મારે 50 મિલીગ્રામ ક્વોન્ટિટી મેન્શન છે પરમિશનમાં, તો પ્રોડક્શનમાં હું એનું 5 મિલીગ્રામ એટલે 10:1 એક્સ્ટ્રેક્ટ રેશિયોવાળું 5 મિલીગ્રામ એક્સ્ટ્રેક્ટ યુઝ કરું તો ઇઝ ઇટ ઓકે લાઈક વાઇલ પ્રોડક્શન કે ના ચાલે. ઓકે તમે ત્યાં ઇન્ગ્રીડિયન્ટમાં પરમિશન લીધું હશે એમાં તમે એક્સ્ટ્રેક્ટ મેન્શન નથી કર્યો એવું કહો છો ને, હા અને 50 મિલીગ્રામ પાવડર બતાવ્યો છે. હા. તો 50 મિલીગ્રામ પાવડરમાં ફોર્મ પાવડર બતાવ્યું છે, હા. ફોર્મ તમે એક્સ્ટ્રેક્ટ યુઝ કરો છો, એ પણ રિડ્યુસ કરો છો, ઓકે તો ધેટ ઇઝ વાયોલેશન ઓફ રૂલ્સ. ઓકે તમે પ્રોડક્ટ પરમિશન જે આપેલી છે એ પ્રમાણે નથી બનાવતા. અચ્છા. અને સેકન્ડ ક્વેશ્ચન એ થોડોક એવો જ હતો કે મારે એક્સપોર્ટમાં સે રજિસ્ટ્રેશન મળ્યું હોય સર્ટિફિકેટ, એમાં ક્વોન્ટિટીઝ છે ને પર સે 5 ml મેન્શન કરીને આવી છે, અને મારી પાસે જે પરમિશન છે એમાં 10 mlમાં ઇચ 10 ml કન્ટેન્સ કરીને પરમિશન મળેલી છે. ધ થિંગ ઇઝ ક્વોન્ટિટીઝ ખાલી એના હાફ થઈ ગયા, બીજું કોઈ ફોર્મ ચેન્જ નથી કર્યું કે એના એક્સ્ટ્રેક્ટનું